ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ જિલ્લાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। આ વર્ષે જિલ્લાનું કુલ પરિણામ 84.64% નોંધાયું છે। 662 વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। 2205 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। કચ્છના અંદાજે 60% જેટલા વિદ્યાર્થીઓ A અને B ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે। परिणाम जाहिर थતાં જ સફળ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તેજસ્વી તારલાઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। મેં હમણાં એસએસસીની એક્ઝામ આપી છે અને એમાં મને 94% આવ્યા છે અને 98 PR આવ્યા છે અને મેં આ વર્ષે ખૂબ જ મહેનત કરી છે અને હું દિવસના રોજ 3 થી 4 કલાક રીડિંગ કરતી હતી અને રિવિઝન પણ મારું થતું હતું। મારા વર્ગ શિક્ષકોએ અને બધા શિક્ષકો મને ખૂબ સપોર્ટ કર્યો છે અને આગળ મને CA કરવાનો સપનો છે અને હું એ કરું એવી મારી ઈચ્છા છે। આજે મને માતૃછાયા સ્કૂલ સાથે ભણીને ધોરણ 10માં 99.67 PR તથા 96.16% આવેલા છે। હું આગળ CA બનવા માંગુ છું, એટલે 11-12 ધોરણમાં કોમર્સ સ્ટ્રીમ સાથે હું માતૃછાયામાં જ અભ્યાસ કરીશ અને મને ખૂબ ગર્વ થાય છે કે હું માતૃછાયા જેવી ઉચ્ચ કક્ષાની શાળામાં ભણું છું। અહીં અમને શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપવામાં આવે છે અને આજે હું મારા માતા પિતા, મારી શાળા, મારા શિક્ષકો, મારા સહભાગીઓ સૌને ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે હું અહીંયા છું તો એમના કારણે જ છું। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના અંદર 20,867 જેટલા વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપેલી હતી। એ પૈકી 17,662 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। ખાસ કરીને આપણે બોર્ડની વાત કરીએ તો બોર્ડનું પરિણામ 83.86% છે, જેની સામે બોર્ડ કરતાં વધુ કચ્છનું પરિણામ 84.64% આવ્યું છે। ખાસ કરીને આપણે જોવા જઈએ તો 100%નું પરિણામ ધરાવતી શાળાઓ એ આપણી 112 શાળાઓ છે અને ખાસ કરીને આ વખતે તેજસ્વી તારલા ખૂબ વધ્યા છે। એ આપણે ગત વર્ષે આપણા 563 જેટલા વિદ્યાર્થીઓ એ આપણા A1ના અંદર હતા। આ વખતે એના અંદર 99નો વધારો થયો છે, એટલે 662 જેટલા વિદ્યાર્થીઓ એ આપણા A1ના અંદર પાસ થયા છે। ખાસ કરીને A અને B ગ્રેડના અંદર એ આપણો ધરખમ વધારો થયો છે। A અને Bના અંદર એ આપણા ટોટલ 10,818 જેટલા વિદ્યાર્થીઓ એ A અને Bના અંદર પાસ થયા છે, એટલે ટોટલ આપણા 60% કરતાં વધુ વિદ્યાર્થીઓ એ આપણા A અને B ગ્રેડના અંદર પાસ થયા છે। ખૂબ સુંદર પરિણામ છે અને ખાસ કરીને આ વખતે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો એ A1ના અંદર પણ આપણા ટોપ ઉપર રહ્યા છે અને ખાસ કરીને 100% પરિણામના અંદર પણ સરકારી ગ્રાન્ટેડ શાળાઓ મોખરે રહી છે। એટલે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે, વાલીઓએ પણ સાથે રહ્યા છે, અમારા શિક્ષક મિત્રોએ ખૂબ સુંદર મહેનત કરી છે। એટલે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, આ તમામે તમામ અમારી ટીમ એને અમે શુભેચ્છા આપીએ છીએ।